गुड आफ्टरनून स्टूडेंट्स। लास्ट लेक्चर में આપણે પીજીઆરએસ વિશે વાત કરતા હતા। ત્રણ પ્રકારના પીજીઆરએસ વિશે આપણે જોયા, ઓક્સિન, ઝિબ્રેલિન, સાઇટોકાઇનિન। આજે હવે ફરી વખત પીજીઆરએસ જે છે એના વિશે વાત કરવાની છે, આગળના પીજીઆરએસ વિશે। તો આજનો જે આપણો પહેલો પીજીઆરએસ છે એનું નામ છે ઇથિલિન, જે મુજબ આગળ પણ આપણે ચર્ચા કરેલી હતી કે ઇથિલિન જે છે એ વાયુરૂપ અંતઃસ્ત્રાવ છે। तो ત્યાંથી શરૂઆત કરશું આપણે ઇથિલિનની। પહેલો આપણો પીજીઆરએસ ઇથિલિન એકમાત્ર વાયુરૂપ પીજીઆરએસ છે। વાત આપણે કરેલી વાયુરૂપ પીજીઆર ગેસિયસ ફોર્મમાં છે આ પીજીઆરએસ, બરાબર છે। એટલે નામ આપણે આપ્યું છે ઇથિલિન। તો ક્યાં જોવા મળશે? તો સ્થાનની વાત કરીએ એની તો કે જીર્ણ પામેલ પેશીઓ અને પાકેલા ફળો જે છે એની અંદર વધુ પ્રમાણમાં જોવા મળશે। જીર્ણ પામેલ પેશીઓ, જે પેશીઓ જે છે વૃદ્ધાવસ્થા તરફ પહોંચી ગઈ છે, બરાબર, એવી પેશીઓ ઘરડી થઈ ગઈ છે છોડમાં। અને પાકેલા ફળો કે જે પાકી ગયેલા છે એની અંદરથી આ જે અંતઃસ્ત્રાવ છે, વાનસ્પતિક અંતઃસ્ત્રાવ, એ વધુ પ્રમાણમાં તમને જોવા મળશે। હવે એના કાર્યની વાત કરીએ તો અનુપ્રસ્થ અથવા તો સમક્ષિતિજ વૃદ્ધિ દર્શાવે છે। અનુપ્રસ્થ અથવા તો સમક્ષિતિજ વૃદ્ધિ દર્શાવે। અનુપ્રસ્થ વૃદ્ધિ, આડી વૃદ્ધિ જે છે એ વૃદ્ધિ જે છે દર્શાવશે વનસ્પતિમાં લંબાઈમાં વધારો થાય, પછી પહોળાઈ એટલે કે એનો ઘેરાવો જે છે વધે। તમે સામાન્ય રીતે કોઈ વનસ્પતિને વાવો છો તો સૌથી પહેલા છોડ બને, છોડનું પ્રકાર નરમ હોય, લીલું હોય, બરાબર છે। જેમ 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 એનું કદ વધતું જાય, બરાબર, લંબાઈ વધશે, સાથે સાથે જે છોડ છે એનું પ્રકાર જે શરૂઆતમાં લીલું હતું એ ધીરે ધીરે એના કદમાં વધારો કરશે, જાડું બનશે અને બદામી અથવા તો બ્લેક કલરનું બની જાય છે, જેને આપણે કહીશું કાષ્ઠમય પ્રકાર। તો એ પ્રકાર શરૂઆતમાં પાતળું હતું, પછી જાડું થઈ ગયું છે। તો એ પ્રકારની વૃદ્ધિ જે છે અનુપ્રસ્થ પ્રકારે વૃદ્ધિ થાય છે, આડી વૃદ્ધિ થાય છે, પ્રકાંડ જે છે એનો ઘેરાવો શું થઈ જશે? વધી જશે। તો એવી અનુપ્રસ્થ અથવા તો સમક્ષિતિજ જે વૃદ્ધિ છે એની અંદર જોવા મળશે। સાથે સાથે અક્ષોની જાડાઈમાં વધારો કરે છે। જે વનસ્પતિય પ્રકાંડ છે, જે અક્ષો છે એની જાડાઈ શું થઈ જશે? વધી જશે। સાથે સાથે કેટલીક જે દ્વિદળી વનસ્પતિઓ છે એમાં બીજાંકુરણની ક્રિયા થશે। બીજાંકુરણ એટલે કે બીજનું જે છે અંકુરણ થશે, એમાં બીજનું અંકુરણ આની અંદર થશે। એટલે કે જે બીજ છે, ફોર એક્ઝામ્પલ ત્યાં બીજ છે આપણી જોડે, તો એ બીજમાંથી આવી રીતે ભ્રૂણ મૂળ જે છે એમાંથી મૂળ તંત્ર જે છે એ બહાર નીકળશે, જે પ્રક્રિયાને આપણે બીજાંકુરણ કહીએ છીએ, બરાબર છે। અને લાસ્ટમાં અગ્રીય પ્રવર્ધની સંરચના જે છે એને અસર પહોંચાડશે। અગ્રીય શરૂઆતમાં જે પ્રવર્ધની સંરચનાઓ છે એને અસર પહોંચાડશે। તો આ બધા કાર્ય જે છે શરૂઆતથી આપણે વાત કરીએ છીએ કરે છે। બીજું કે ઇથિલિન જે છે એ પર્ણોમાં અને પુષ્પોમાં જીર્ણતા એટલે વૃદ્ધત્વ અને પતન ક્રિયા પ્રેરે છે। પતન ક્રિયા જે છે એટલે એનો અર્થ એવો થાય ખરી પડવું, ખરી પડવાની વાત છે, બરાબર છે। એટલે કે મૂળ ડાળી છે તો પ્રકાર છે જેની સાથે પર્ણ ચોંટેલું છે ત્યાંથી ખરી પડશે, બરાબર છે। એમાં પણ ઇથિલિન જે છે એ અગત્યની ભૂમિકા ભજવશે। બીજું કે ફળ પકવવાની ક્રિયામાં પણ અસરકારક છે। ફળ પકવવાની ક્રિયામાં અસરકારક છે। સાથે સાથે બીજી લાક્ષણિકતા એવી પણ છે કે જે ઇથિલિન છે એ જ્યારે ફળ પકવે છે ત્યારે આકસ્મિક રીતે શ્વસન દરમાં પણ વધારો કરી નાખે છે। આ ક્રિયા દરમિયાન આકસ્મિક રીતે વનસ્પતિના
શ્વસન દરમાં વધારો થાય છે. આપણે શ્વસન ભણી ગયા છીએ તો જે એની સામાન્ય શ્વસન દર છે એની અંદર પણ શું થઈ જશે, વધારો થઈ જશે, જે ઇથિલિનના કારણે તમને જોવા મળશે. ફળ પકવશે એ પ્રક્રિયા દરમિયાન. બીજું, ઇથિલિન જે છે બીજ અને જે કલિકાઓ છે એની સુસુપ્તતાને પણ તોડી નાખશે. બીજ અને કલિકાની સુસુપ્તાવસ્થા જે છે એને તોડે છે. સુસુપ્તાવસ્થામાં અહીંયા આપણે એવું લેવાનું છે કે નિષ્ક્રિય પરિસ્થિતિ દર્શાવે સુસુપ્તાવસ્થા. બીજ જે છે એ બીજાંકુરણ ન પામે, કલિકા જે છે એ ખીલી ના જાય, તો એ સુસુપ્તાવસ્થા કહેશું આપણે. બીજ અને કલિકા માટે તો બીજ જે છે એ બીજાંકુરણ નહીં પામે, એટલે કે બીજાંકુરણ પામતું નથી, અને કલિકા જે છે એ ખીલતી નથી, અથવા તો આગળ જે છે એ પોતાની વૃદ્ધિ જે છે એ અટકાવતી નથી. જમીનની અંદર બીજ નાખેલું હોય તો બીજ અંકુરણ ના પામે. આવી રીતે કલિકા વનસ્પતિ પર આવેલી હોય તો એ પુષ્પમાં ખીલી ના જાય, બરાબર, મુરઝાયેલી રહે. તો એ સુસુપ્તાવસ્થા છે, બીજ અને કલિકામાં છે. તો આ સુસુપ્તાવસ્થાને તોડવાનું કામ કોણ કરશે? આપણો વાયુ અંતઃસ્ત્રાવ જે છે ઇથિલિન કરશે. સાથે સાથે મગફળીની અંદર બીજાંકુરણ પ્રેરે છે. મગફળી જે છે એની અંદર બીજાંકુરણ પ્રેરે, અને સાથે સાથે બટાટામાં ગ્રંથિલનું અંકુરણ પ્રેરશે. મગફળી જે છે એ મગફળી જે છે એના બીજની અંદર બીજાંકુરણ પ્રેરશે. બટાટાની અંદર ગ્રંથિલ, તમે બટાટા જોયેલા જ છે, આ બટાટા છે, બરાબર છે. એમાં આવી રીતે આંખ આવેલી હોય, જેને બટાટાની આંખ કહેવાય. વાનસ્પતિક ભાગો છે પ્રસર્જનના. તો જે આંખનો ભાગ છે અહીંયાથી આવી રીતે કલિકા જે છે સર્જાય. ઘણી વખત તમે જોયું પણ હશે કે ઘરે અમુક સમય સુધી બટાટા પડેલા હોય તો એમાંથી આવી કલિકાઓ જે છે સર્જાતી હોય છે. તો આ જે છે એને કલિકા કહેવાય, અને અહીંયા જે સર્જાય છે એને બટાટાની આંખ કહેવાય, જે વાનસ્પતિક પ્રસર્જનની ભાગ છે. બીજાંકુરણ આ રીતે થશે. મગફળી જે છે દ્વિદળી છે, બરાબર છે. બંનેના બીજપત્રો ખુલશે અને ભ્રૂણમૂળ જે છે એનું રૂપાંતરણ ધીમે ધીમે મૂળની અંદર થવા લાગશે. બીજું કે ડાંગરના છોડની આંતરગાંઠ અને પર્ણદંડની લંબાઈ પણ પ્રેરે છે. પાણીમાં રહેલા ડાંગરની આંતરગાંઠ અથવા તો પર્ણદંડની લંબાઈમાં વધારો પ્રેરે. તો સૌથી પહેલો શબ્દ છે આંતરગાંઠ અને બીજું છે પર્ણદંડ. આ બંનેના ખાસ કરીને લંબાઈમાં શું કરશે? વધારો પ્રેરશે. આંતરગાંઠથી આપણે પરિચિત છીએ. પર્ણદંડ શું છે સમજીએ. તો આ જે મુખ્ય શાખા છે, અહીંયાથી પર્ણ જે છે નીકળે છે. તો આ જે ભાગ છે કે જે પ્રકાંડ અને પર્ણ બેને સાંકળે છે એને આપણે પર્ણદંડ કહીશું, બરાબર છે. તો એની જે લંબાઈ છે એ લંબાઈમાં શું કરશે? વધારો પ્રેરે છે. પર્ણદંડની લંબાઈ શું થઈ જશે? વધી જશે, અથવા પર્ણદંડની લંબાઈમાં વધારો જે છે એ પણ જોવા મળશે. બીજું કે પર્ણ અને પ્રરોહના ઉપરી ભાગને પાણીથી ઉપર રાખવામાં મદદ કરે છે. જલીય વનસ્પતિ માટે વાત છે. પર્ણ અને પ્રરોહના ઉપરી ભાગોને પાણીની સપાટી નીચે લાવશે, તો ઉપર રાખશે, જેથી ડૂબી ના જાય અને એનો વિકાસ જે છે અટકાઈ ના જાય, ડૂબાઈ ના જાય, એટલા માટે આ જે છે ઉપયોગી બનશે. બીજું કે ઇથિલિન જે છે મૂળની વૃદ્ધિ અને મૂળ રોગનું નિર્માણ પણ પ્રેરે છે. સૌથી પહેલા શું છે? મૂળ નિર્માણ અને મૂળ રોગનું નિર્માણ. મૂળ નિર્માણ શું કહેવા માંગે છે? તો કે વનસ્પતિ જે છે એને તમે બીજ નાખો છો, એમાંથી બીજાંકુરણ થાય છે, તો એ મૂળ નિર્માણ કહેવાય. મૂળનું સર્જન થતું, બરાબર છે. ઇન શોર્ટમાં મૂળના સર્જન થવાની ક્રિયાને મૂળ નિર્માણ કહેશું. જ્યારે મૂળમાંથી
ઉદાહરણ તરીકે આ એક મૂળ જે છે એ સર્જાય છે, આ રીતે રાખીશ, આ મૂળ છે. તો મૂળ જે છે એ મૂળની અંદરથી મૂળ રોમ વધે છે, એટલે મૂળ રોમ કાપા જેવી રચના જે છે એ આમ સર્જાતી હોય છે. રૂટ હેડ્સ તરીકે ઓળખાય બધા. તો આ જે છે એ મૂળ રોમ છે, રૂટ હેડ્સ. મૂળ રોમનું કાર્ય જે છે બહુ અગત્યનું છે. મૂળ રોમ જે છે એ ખાસ કરીને મૂળની શોષણ સપાટીમાં વધારો કરે છે. મૂળ રોમ મૂળની શોષણ સપાટીમાં વધારો કરે. હવે શોષણ સપાટીમાં જ્યારે મૂળની શોષણ સપાટી વધશે, આ શોષણ સપાટીમાં જે વધારો થાય છે એના કારણે શું થાય કે મૂળ જે છે એ વધુ માત્રામાં પાણી શોષી શકે છે. મૂળ વધુ માત્રામાં પાણી શોષી શકે અને વનસ્પતિને વધુ માત્રામાં પાણી મળે. અહીંયા કેમિસ્ટ્રીનો નિયમ લાગુ પડે છે કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધારે એટલી પ્રક્રિયા વધુ થશે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ એટલી પ્રક્રિયા પણ વધુ થશે. આગળ વધી હવે ઇથિલિનની બીજી ઉપયોગિતા વિશે ચર્ચા કરશું કે ભાઈ આના સિવાય પણ ઇથિલિનની શું ઉપયોગિતા છે. તો પુષ્પ સર્જન માટે વાત કરીએ કે ભાઈ પુષ્પનું નિર્માણ અથવા તો પુષ્પ સર્જન જે છે આ પ્રક્રિયાની અંદર ઇથિલિન જે છે કઈ કઈ ભૂમિકા ભજવે છે. ચાલો જો વાત કરતા હતા આપણે પુષ્પ સર્જન માટે ઇથિલિન જે છે કેવી રીતે ઉપયોગી બનશે. ચાલો તો પુષ્પ સર્જન શું છે તો કે પુષ્પના નિર્માણની પ્રક્રિયા. અંતઃસ્ત્રાવો જે છે આ પણ કામ કરતા હોય છે. પુષ્પ જે છે એનું સર્જન કરે, કલિકામાંથી પુષ્પ બનાવે, બરાબર. એટલે પુષ્પના નિર્માણની પ્રક્રિયા જે છે એને પુષ્પ સર્જન આપણે કહેશું. તો બે વનસ્પતિ છે એમાં ઉદાહરણ તરીકે જ્યારે આપણે વાત કરી છે તો સૌથી પહેલા વાત આવશે અનાનસની અને બીજા નંબર ઉપર આંબાની. અનાનસની અંદર શું કરે છે ઇથિલિન પુષ્પ સર્જન પ્રેરે છે. પુષ્પ સર્જન પ્રેરે. એવી જ રીતે આમાં પણ પુષ્પ સર્જન પ્રેરે છે. બંનેમાં ખાસ કરીને ઇથિલિનનું જ કામ અગત્યનું છે. બીજા શબ્દોમાં જ્યારે આપણે વાત કરીએ છીએ તો અન્ય વનસ્પતિઓમાં ફળની વૃદ્ધિ કરવા માટે ઉપયોગી છે. અન્ય
વનસ્પતિઓમાં ફળની વૃદ્ધિ પ્રેરવા ઇથિલિન શું છે? ઉપયોગી છે. ફળની વૃદ્ધિ પ્રેરવા માટે અથવા તો ફળના સર્જન કરવા માટે ઉપયોગી બનશે. સાથે સાથે ફળને યોગ્ય પરિપક્વતા તરફ લઈ જાય છે. ફળને યોગ્ય પરિપક્વતા તરફ લઈ જાય છે, જેથી ફળ યોગ્ય રીતે પાકે છે. બરાબર? યોગ્ય પરિપક્વ ફળ જે છે એ અહીંયા ઇથિલિન દ્વારા બનશે, નિર્માણ પામશે. બીજું કે ખાસ કરીને ઇથિલિન વનસ્પતિઓમાં ઘણી બધી દેહધાર્મિક ક્રિયાઓનું પણ નિયમન કરે છે. વનસ્પતિમાં જે દેહધાર્મિક ક્રિયાઓ થાય છે, શરીરની અંદર થાય છે, શરીરની અંદર ભાગ લઈને જે પ્રક્રિયાઓ કરે છે એને આપણે દેહધાર્મિક ક્રિયાઓ કહીએ છીએ. તો એ દેહધાર્મિક ક્રિયાઓનું નિયમન કરવાનું કામ, એટલે કે ક્યારે પ્રક્રિયા શરૂ કરવી, ક્યારે બંધ કરવી, ક્યાં સુધી પ્રક્રિયા કરવી, એ બધું કામ જે છે એ ઇથિલિન કરશે ઘણી બધી વનસ્પતિઓની અંદર. ઓકે. બીજું કે ઇથિલિન જે છે, એક માર્કનો પ્રશ્ન પૂછાય, સૌથી વધુ ઉપયોગી પીજીઆર છે. ઉપયોગી પીજીઆર છે. પીજીઆર પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ. તો સૌથી વધુ માત્રામાં ઉપયોગમાં લેવામાં આવે છે ખાસ કરીને જે ફળાદીવાળી વનસ્પતિઓ છે, જે ફળ આપે છે, એની અંદર મોસ્ટ ઓફલી ઇથિલિન જે છે બહુ જ યુઝફુલ હોય છે. બીજું કે ઇથિફોન સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇથિલિનનું સંયોજન છે. ઇથિફોન સૌથી વધુ ઉપયોગી ઇથિલિનનું સંયોજન છે. ઇથિફોન સૌથી વધુ ઉપયોગમાં આવે છે. બરાબર છે? આના સિવાય એની લાક્ષણિકતા જે છે એ શું છે? એની લાક્ષણિકતા એવી છે કે પાણીમાં સૌથી વધુ શોષાઈ જાય છે. લાક્ષણિકતા પાણીમાં સૌથી વધુ માત્રામાં શોષાઈ જાય છે, ઝડપથી શોષાઈ જાય છે અને ધીરે ધીરે વનસ્પતિના બધા ભાગો સુધી પણ પહોંચી જાય છે. વનસ્પતિઓના વિવિધ ભાગોમાં પહોંચી ઇથિલિન જે છે એ મુક્ત કરે છે. એટલે સરળતાથી વનસ્પતિના જેટલા પણ ભાગો છે એ બધામાં ઇથિલિન જે છે વ્યવસ્થિત માત્રામાં પહોંચી જશે ઇથિફોન થી. બરાબર છે? ઓકે. આના સિવાય એથિફોન બીજું સંયોજન છે. એથિફોન. આ એથિફોન જે છે એ સફરજન અને ટામેટા આ બંનેને પરિપક્વતા પ્રાપ્ત કરાવે છે, પાકા બનાવે. સફરજનને અને ટમેટાને એથિફોન જે છે એ પરિપક્વ બનાવશે. બીજું કે પુષ્પોમાં ફળ પતનની તીવ્રતા દર્શાવે છે. પુષ્પમાં ફળ પતનની તીવ્રતા દર્શાવે છે. ફળ પતન, ફળ ખરી પડવાની ક્રિયા. આ દર્શાવશે. ઉદાહરણો હું કાપેલા છે જે અગત્યના છે આપણા માટે. કપાસ, ચેરી અને અખરોટ જે છે પાકડી થઈ જવી, આવી ક્રિયાઓ જે છે થશે. કપાસ, ચેરી, અખરોટ પાતળી થવી, એટલે કે અપ્રાપ્ય ઘટકોનું, પોષક ઘટકો જે છે ઓછી માત્રામાં પ્રાપ્ત થવાથી યોગ્ય જે ગ્રોથ થવો જોઈએ, વૃદ્ધિ થવી જોઈએ, અહીંયા નથી થતી. એટલા માટે જે ફળ હોય છે
આપણે કહીએ કે માસમ ફળ, મોટું ફૂલાયેલું વ્યવસ્થિત ફળ હોય, દળદાર ફળ હોય, એવું ફળ આપણે પ્રાપ્ત કરી શકતા નથી. બીજું કે કાકડીની અંદર પણ અગત્યનું કામ છે. કાકડીમાં માદા પુષ્પોની સંખ્યામાં વધારો થયો, જેના કારણે શું થાય? માદા પુષ્પોની સંખ્યા વધવાના કારણે અહીંયા કાકડીનું ઉત્પાદન પણ વધે છે. આથી કાકડીનું ઉત્પાદન વધે છે. તો ઇથિલિન આ ઘણી બધી રીતે ઉપયોગી છે. ખાસ કરીને આ બે સંયોજનો યાદ રાખજો. આપણે આમાંથી પ્રશ્ન ઘણી વખત પૂછાતા હોય છે. નીટની અંદર, ગુજકેટની અંદર, ગુજકેટ વખતે તમને નહીં આવે, પણ નીટની અંદર આ પ્રશ્નો જે છે પૂછાતા હોય છે. ચાલો, તો છેલ્લું લાસ્ટ વૃદ્ધિ નિયામક આપણે જોવાનો છે. ઇથિલિન અહીંયા સમાપ્ત કરીએ છીએ આપણે. આટલી માહિતી ઇથિલિન માટે હતી. ચાલો, તો હવે છેલ્લો વૃદ્ધિ નિયામક ABA વિશે વાત કરવાની છે આપણે. આખું નામ થશે એબ્સિસિક એસિડ. બરાબર? એબ્સિશન પતન ક્રિયા શબ્દ ઉપરથી આ શબ્દ આવ્યો છે. એબ્સિસિક એસિડ પતન ક્રિયા, એના ઉપરથી શબ્દ એબ્સિસિક એસિડ જે છે આવ્યો છે. તો એબ્સિસિક એસિડ મુખ્યત્વે સુસુપ્તતા અને સાથે સાથે સુસુપ્તતાની ક્રિયા છે જે આપણે જાણીએ છીએ કે ભાઈ અંકુરણ ન પામે. બીજા નંબર ઉપર પતન, આ ક્રિયાઓનું નિયમન કરે છે. પતન અને સુસુપ્તતા જે છે એ ક્રિયાઓનું નિયમન કરે છે. સાથે સાથે અન્ય પીજીઆર ની જેમ વનસ્પતિઓની યોગ્ય વૃદ્ધિ અને વિકાસ પ્રેરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. અન્ય જે પીજીઆરએસ અત્યાર સુધી આપણે જોયા છે કે જે વૃદ્ધિ તરફ લઈ જાય. વૃદ્ધિ અને વિકાસમાં થોડુંક અંતર છે. વૃદ્ધિ એક જ પ્રક્રિયા છે, જ્યારે વિકાસ બે પ્રક્રિયાનો સમન્વય છે. એટલે વૃદ્ધિ સરળ પ્રક્રિયા છે, વિકાસ થોડી જટિલ પ્રક્રિયા છે. બરાબર છે? વૃદ્ધિની અંદર ખાલી કોષોની સંખ્યા વધે, જ્યારે વિકાસમાં વધેલા કોષો જે છે એને ભેગા કરીને પેશી બનાવી છે. બરાબર છે? બંને પ્રક્રિયા અલગ અલગ છે કોઈ ઘણી. એટલે વૃદ્ધિ અને વિકાસ થોડા ઘણા અલગ રહેશે. ચાલો, તો છેલ્લો જે પોઈન્ટ લખેલો છે એના અનુસંધાને વાત કરીએ. બીજું, તે સામાન્ય એક વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તરીકે પણ કામ કરે છે.
सामान्य वनस्पति वृद्धि नियामक तरीके काम करे છે એટલે વૃદ્ધિની પ્રક્રિયા જે છે એનું નિયમન કરવાનું કામ પણ ABA જે છે એ કરશે બરાબર છે બીજું એનું મુખ્ય કામ છે વૃદ્ધિ અવરોધકનું આ વૃદ્ધિ નિયામક તરીકે શું કામ કરે છે તો કે વનસ્પતિની વૃદ્ધિ જે છે એને અવરોધે છે વૃદ્ધિને શું કરશે અવરોધશે સાથે સાથે વનસ્પતિની જે ચયાપચય ક્રિયાઓ છે અથવા ચયાપચયની ક્રિયા છે એને પણ શું કરે છે અવરોધે છે જેના કારણે વનસ્પતિની વૃદ્ધિ જે છે એ અવરોધાઈ જાય છે ચયાપચય પ્રક્રિયા અને વૃદ્ધિ બેને શું કરી નાખશે ABA જે છે એ અવરોધે છે બીજું કે સાથે સાથે એ બીજનું અંકુરણ પણ અવરોધે છે બીજનું અંકુરણ જેને આપણે બીજાંકુરણ કહીએ છીએ આને પણ અવરોધે છે એટલે સરળતાથી પ્રક્રિયા થવા દેતા નથી બીજું કે ABA જે છે અધિસ્તર સૌથી ઉપરની બાજુ વનસ્પતિનું જે સ્તર હોય છે એને અધિસ્તર કહે છે જે આપણે પ્રાણી પેશીમાં જોયું એવું તે વનસ્પતિઓમાં પણ હોય છે તો ABA જે છે એ ABA અધિસ્તરની અંદર આવેલ વાયુરંધ્રને બંધ કરે છે હવે આપણે જાણીએ છીએ કે વાયુરંધ્ર જે છે એના વિશે વાત કરી વાયુરંધ્ર જે છે એ વાયુઓ ઓક્સિજન CO2 સાથે સાથે પાણીની વરાળ આ બધાના આપલેનું કામ કરે છે એટલે વાયુરંધ્રને બંધ કરી દેલે શું થાય છે કે ભાઈ જે આપલે થતી હતી એ આપલે બંધ થઈ જાય છે આપલે અથવા તો જેને આપણે બીજા શબ્દોમાં વિનિમય કહીએ છીએ આ શું થઈ જાય બંધ થઈ જાય હવે આવું ક્યારે થાય છે તો કે ઉદાહરણ તરીકે કોઈ એવી વનસ્પતિ છે કે જેની પાસે પાણી અત્યારે ઓછું છે તો એ બાષ્પીભવન એટલું બધું નહીં કરી શકે બરાબર છે એટલે કે શબ્દ આપણે એવું રાખશું કે બંધ થાય તાણની પરિસ્થિતિમાં તાણ શબ્દ ન ખબર પડે તો તાણની જગ્યાએ આપણે અછત પણ રાખી શકીએ કે ઉદાહરણ તરીકે પાણીની અછત છે ઉનાળો છે બરાબર તો એ શું કરે છે વાયુરંધ્રને બંધ કરી દે છે એટલે કે હવે જો આપણે વિનિમય જે છે બધું બંધ થઈ જાય છે પાણી વરાળ સ્વરૂપે બહાર પણ જતું નથી તો તાણની પરિસ્થિતિમાં રક્ષણ પ્રાપ્ત કરી શકાય કે જ્યારે પાણીની અછત છે તો આપણે વાયુરંધ્રને બંધ કરી દઈએ વાયુરંધ્ર જેવા બંધ થઈ ગયા પાણીની જે વરાળ છે જે વાયુરૂપ સ્વરૂપે છે એ બહાર તો હવે જશે નહીં એટલે પાણી જે છે એ નીચે તે એકત્ર થશે વનસ્પતિમાં એટલે અધિસ્તર જે છે કે જેની આપણે વાત કરી કે વનસ્પતિનું સૌથી ઉપરનું સ્તર અથવા તો સૌથી બાહ્ય સ્તર અધિ શબ્દ તેવું દર્શાવે છે સૌથી ઉપરનું અથવા તો બાહ્ય બરાબર અને સ્તર એટલે તમે સમજી શકો છો સામાન્ય સ્તરની વાત આપણે કરીએ છીએ તો જે મુજબ આપણે વાત કરેલી હતી કે અધિસ્તરના વાયુરંધ્રને બંધ કરે છે અને તણાવ અને સહનશીલતામાં વધારો પણ કરે છે જો તાણની પરિસ્થિતિ સામે વનસ્પતિ લડી શકે એટલે વનસ્પતિની સહનશીલતામાં શું થાય છે વધારો થાય છે સહનશીલતાનો અર્થ આપણે એવો લેવાનો છે કે તાણ અથવા તો અભાવની પરિસ્થિતિમાં પણ વનસ્પતિઓ કામ કરી શકશે જીવિત રહી શકે તાણ અથવા તો અભાવની પરિસ્થિતિમાં પણ જીવિત રહી શકશે એટલે કે કદાચ પાણી ઓછું હોય તો પણ વનસ્પતિઓ મૃત્યુ નહીં પામે જીવતા રહેશે બીજું કે ABA જે છે આ જે વાત છે તાણ તણાવ તો તણાવ અથવા તો તાણ માટે શબ્દ આપણે તાણ અથવા તો તણાવ આ શબ્દ ઉપરથી એને તાણ અંતઃસ્ત્રાવ અથવા તો તણાવના અંતઃસ્ત્રાવ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે જેને આપણે કહીશું સ્ટ્રેસ હોર્મોન ખાસ એક વસ્તુ યાદ રાખશું ABA નું બીજું નામ શું છે સ્ટ્રેસ હોર્મોન MCQ અથવા તો
1 માર્કના પ્રશ્નમાં આવા પ્રશ્નો જે છે ઘણી વખત પૂછાતા હોય છે કે એને સ્ટ્રેસ હોર્મોન આપણે કહેશું, તણાવ અંતઃસ્ત્રાવ. બીજું કે બીજનો વિકાસ, પરિપક્વતા અને શુષ્કતા. બીજનો વિકાસ, બીજની પરિપક્વતા અને બીજની સુસુપ્તતા આ બધામાં પણ ઉપયોગી છે અથવા યોગ્ય નિયમન કરે છે. ક્યારે બીજનો વિકાસ શરૂ કરવો, ક્યારે પ્રક્રિયા પૂરી કરવી, કેટલી માત્રામાં વિકાસ કરવો, બરાબર, આમાં પણ અગત્યની ભૂમિકા ભજવે છે. ચાલો જો ચલો એક મુદ્દો લખ્યો છે ને એની સાથે આપણે એક મુદ્દો હજી જોડવાનો છે કે આપણે એવું કીધું કે ભાઈ બીજ જે છે એનો વિકાસ પણ કરાવી શકે છે, એની પરિપક્વતા એટલે કે પુખ્તતા પણ લાવી શકે છે અને સુસુપ્તતા પણ લાવી શકે છે, બરાબર છે. તો ખાસ એમાં એવું છે પહેલા બે મુદ્દા જે છે એટલે કે પરિપક્વતા છે અથવા તો બીજ જે છે એની વૃદ્ધિ એ તો બરાબર છે, પણ બીજની સુસુપ્તતા શા માટે પ્રેરે છે એ બી એવો પ્રશ્ન થાય. તો ઘણી વખત શું થાય છે કે બીજના અંકુરણ એટલે કે જેને આપણે બીજાંકુરણ કહીએ છીએ એના માટે યોગ્ય પરિસ્થિતિ હોતી નથી. તો આવી યોગ્ય પરિસ્થિતિઓના અભાવ માટે ખાસ કરીને એબીએ કામ કરે છે. એટલે એબીએ જે છે એ શું કરે છે કે બીજની સુસુપ્તતાને પ્રેરે છે. ક્યારે પ્રેરે છે તો કે જ્યારે બીજાંકુરણ માટેની યોગ્ય પરિસ્થિતિ હોતી નથી કે વૃદ્ધિ માટેની યોગ્ય પરિસ્થિતિ હોતી નથી. એટલે કે જ્યારે બીજાંકુરણ અથવા વૃદ્ધિ માટેની યોગ્ય પરિસ્થિતિઓ હોતી નથી. બુકની અંદર થોડો આડું વાક્ય આપ્યું છે પણ આ વિધાનને વ્યવસ્થિત સોર્ટ આઉટ કરીને લખાયું છે કે બીજાંકુરણ કે વૃદ્ધિ માટેની યોગ્ય પરિસ્થિતિઓ જ્યારે નથી હોતી ત્યારે એબીએ જે છે બીજને સુસુપ્ત અવસ્થામાં પ્રેરે છે અને એનું અંકુરણ થવા દેતા નથી, બરાબર છે. તો આવી પરિસ્થિતિમાં બીજને સુસુપ્તાવસ્થામાં પ્રેરે. પછી જ્યારે કન્ડિશન ફેવરેબલ થઈ જાય એટલે કે યોગ્ય પરિસ્થિતિ થઈ જાય ત્યારે ફરી વખત બીજ જે છે એનો વિકાસ કરાવશે. યોગ્ય પરિસ્થિતિની હાજરીમાં, અહીંયા યોગ્ય પરિસ્થિતિ કોના માટે આપણે કહી છે તો યોગ્ય પરિસ્થિતિ જે છે એ બીજાંકુરણ માટેની યોગ્ય પરિસ્થિતિ છે. બીજાંકુરણ માટેની યોગ્ય પરિસ્થિતિઓ, યોગ્ય પરિસ્થિતિમાં અથવા તો યોગ્ય પરિસ્થિતિની હાજરીમાં બીજનો વિકાસ કરશે. હવે જે એબીએ છે એટલે કે એબ્સિસિક એસિડ અને જીએ જીબ્રેલિક એસિડ એ એકબીજાના વિરુદ્ધમાં કામ કરે છે. આ એક મુદ્દો ખાસ યાદ રાખજો. એબીએ એટલે કે એબ્સિસિક એસિડ અને જીએ એટલે કે જીબ્રેલિન્સ, તમને જીએએસ આપેલો છે, નાનો એવો એસ, બરાબર. જીબ્રેલિન્સ અથવા તો જીબ્રેલિક એસિડ આ બંને એકબીજાના વિરુદ્ધ છે. એટલે કે એકબીજાની વિરુદ્ધ અસર જે છે ને એ ફેલાવે છે. એકબીજાની વિરુદ્ધ અસર પ્રેરે છે એબીએ અને જીએ એટલે કે જીબ્રેલિન. હવે આગળ વાત કરીએ. જો તો હજી કઈ કઈ ક્રિયાઓ જે છે એ
એ બી એક કરાવી શકે છે। જો કોષ સંદર્ભે વાત કરીએ તો જે એબીએ છે એ વનસ્પતિની વૃદ્ધિ, વિભેદન અને વિકાસ માટે એક કે અન્ય પ્રકારના પીજીઆરએસ કોઈને કોઈ ભાગ ભજવે છે। હવે જે વાત કરી છે અહીંયા આની બધી વાત પૂરી થઈ ગઈ છે, પણ થોડીક બીજી એની સામાન્ય વાત આપણે કરવાની છે કે જ્યારે આપણે વાત વનસ્પતિ સંદર્ભે કરીએ છીએ તો વનસ્પતિની અંદર વૃદ્ધિની પ્રક્રિયા હોય, વિકાસની પ્રક્રિયા હોય, વિભેદનની પ્રક્રિયા હોય, આવી અલગ અલગ પ્રક્રિયાઓ થતી હોય છે। વૃદ્ધિની પ્રક્રિયા વિશે આપણે જાણીએ છીએ કે ભાઈ વૃદ્ધિ શું છે તો કે ભાઈ કોષ વિભાજન દ્વારા કોષોની સંખ્યામાં થતો વધારો। કોષ વિભાજન દ્વારા કોષોની સંખ્યામાં થતો વધારો। પછી વિભેદનની વાત કરીએ, મારી વાત છેલ્લે કરશું, બરાબર? તો જો વિભેદન શું છે તો કે કોષોની સંખ્યા જે વધે છે, ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે અત્યારે આપણી જોડે એક જ કોષ છે, હવે એમાં વિભેદન વૃદ્ધિ થાય એટલે કોષોની સંખ્યા જે છે શું થઈ જશે, વધી જવાની છે। ચાલો આપણે બતાવીએ છીએ કે ઘણી વખત કોષ વિભાજન થયું છે તો એક કોષમાંથી આટલા બધા કોષો બન્યા છે। હવે શું થાય કે આ બધા કોષો જે છે સમાન કાર્ય કરતા અને સમાન રચના ધરાવતા કોષો જે છે એ એકબીજા સાથે જોડાય અને કોષોમાંથી શું બનાવે, પેશી બનાવી નાખે। આ જે રીતે કોષ હતો, સેલ, એવી રીતે અહીંયા પેશી બની ગઈ છે એટલે ટિશ્યુ। તો આ જે પ્રક્રિયા છે કોષમાંથી પેશી બનવાની પ્રક્રિયા, જેને આપણે વિભેદન કહીશું, કાર્યને અનુલક્ષીને પેશીનું સર્જન જે હંમેશા થશે કોષોમાંથી, બરાબર? કાર્યને અનુલક્ષીને જે પેશીઓનું સર્જન થાય છે એને આપણે વિભેદન કહીશું। વિકાસ શું છે તો વિકાસ એક જટિલ પ્રક્રિયા છે કે જેની અંદર બેનો સમાવેશ થાય છે। એમાં પહેલા નંબર ઉપર વૃદ્ધિ પણ આવી જશે અને બીજા નંબર ઉપર વિભેદન પણ આવી જશે। એટલે વિકાસ જે છે એ બે પ્રક્રિયાઓનો સમન્વય છે, જેમાં પહેલા નંબર ઉપર વૃદ્ધિ છે જ્યારે બીજા નંબર ઉપર શું છે, વિભેદન છે। તો આવી કોષોમાંથી પેશી બને છે વિભેદનની પ્રક્રિયાથી અને બંનેને સંયુક્ત રીતે આપણે શું કહેશું, વિકાસ કહેશું। તો જે કંઈ વૃદ્ધિ થાય છે, વિકાસ થાય છે, વિભેદન થાય છે, એમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ પ્રક્રિયાની અંદર કોઈને કોઈ પીજીઆર ભાગ ભજવે છે। એટલે વનસ્પતિઓની પ્રક્રિયાઓમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ પીજીઆર ભાગ ભજવે છે। કારણ કે પીજીઆર વગર પણ વનસ્પતિ જે છે વૃદ્ધિની ક્રિયા તો નથી કરી શકતી। હવે વનસ્પતિના કયા ભાગમાં અથવા કઈ ક્રિયામાં કયો પીજીઆર જે છે ભાગ ભજવશે એ પોતે ક્રિયા ઉપર આધાર રાખે, એને જે ક્રિયા કરાવી હોય, બરાબર? કોઈને બીજાંકુરણ કરાવવું હોય, કોઈને પુષ્પ સર્જન કરાવવું હોય, કોઈને ફળ નિર્માણ કરાવવું હોય, કોઈને પતન અટકાવવું હોય એટલે કે વૃદ્ધાવસ્થા અટકાવવી હોય, તો એ બધા પીજીઆર જે છે વનસ્પતિમાંથી સર્જાય છે અને આવી રીતે વનસ્પતિ જે છે અલગ અલગ પીજીઆર જે છે એનો ઉપયોગ કરાવશે, બરાબર છે? બીજું કે આ ભૂમિકાઓ જે છે જે ભાગ ભજવે છે એ પૂરક અથવા તો પ્રતિપોષી હોઈ શકે છે। પૂરક કે પ્રતિપોષી। પૂરક એટલે ઘણા ઘટકો સાથે મળીને કામ કરતા હોય છે, સાથે મળીને કામ કરે। પ્રતિપોષી એટલે જે હમણાં આપણે લાસ્ટમાં જોયું એકબીજાની વિરુદ્ધ હોય, બરાબર છે? એક જે છે વધારો કરતો હોય તો બીજો જે છે શું કરી નાખે, ઘટાડો કરી નાખે છે, બરાબર છે? તો આવી રીતે ભૂમિકાઓ જે છે એ અલગ અલગ પ્રકારની હોઈ શકે છે। પૂરક અથવા તો પ્રતિરોધી। વિરુદ્ધ, અવરોધ કરે, બરાબર? હા, વિરોધ કરે કોઈને કોઈનો। બીજા નંબર ઉપર કે આ ભૂમિકાઓ ઘણી વખત શું થાય કે સહાયક રીતે વ્યક્તિગત હોય, સ્વતંત્ર પણ છૂટી પડતી હોય છે। વનસ્પતિમાં જીવન દરમિયાન ઘણી બધી ક્રિયાઓ થતી હોય છે। વનસ્પતિઓમાં જીવન દરમિયાન
ઘણી બધી ક્રિયાઓ થાય અને આ અલગ અલગ પ્રકારની અથવા તો જે ઘણી બધી ક્રિયાઓ છે એ આવી અલગ અલગ પ્રકારની ક્રિયાઓ કરવા માટે ઘણા બધા પીજીઆરએસ ની જરૂર પડે. પીજીઆરએસ જે છે ઘણી બધી ક્રિયાઓ પણ કરાવશે અને એની અંદર ઘણો બધો ફાળો પણ પોતાનો જે છે એ આપશે. ઉદાહરણ તરીકે તમને આપ્યું છે બીજ, કલિકા, સુષુપ્તાવસ્થા, પતન, વૃદ્ધત્વ, જીર્ણતા, અગ્રીય પ્રભાવિતા, જેની પર બધા પીજીઆરએસ કામ કરે છે. બીજ નું નિર્માણ, વૃદ્ધિની ક્રિયા હોય, અગ્રીય પ્રભાવિતા હોય, વૃદ્ધત્વ અથવા તો જેને આપણે જીર્ણતા કહીએ છીએ, બરાબર છે, સુષુપ્તતા હોય, તો આ બધી ક્રિયાઓ જે છે એ પીજીઆરએસ ના તાબા હેઠળ એટલે કે નિયંત્રણ હેઠળ જે છે ચાલતી હોય છે. તો આ બધી ક્રિયાઓ થઈ ગઈ, બરાબર, અને એમાં યોગ્ય નિયંત્રણ પણ હોય છે. ચલો હવે જો છેલ્લો પોઈન્ટ સમજી લઈને આવો છે. તો જે આપણે વાત કરતા કે ઘણી બધી પ્રક્રિયાઓ જે છે વનસ્પતિ પોતાના જીવન દરમિયાન કરે છે અને આ બધી પ્રક્રિયાઓમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પીજીઆરએસ જે છે એનો ઉપયોગ વનસ્પતિ કરશે જ, બરાબર છે. બીજું કે વનસ્પતિની અંદર પીજીઆરએસ જે છે એ વનસ્પતિના શરીરની અંદરથી ઉત્પન્ન થાય છે એટલે પીજીઆરએસ જે છે વનસ્પતિમાં આંતરિક કામ કરશે. વનસ્પતિમાં આંતરિક રીતે કાર્ય કરશે અંદરની બાજુએ, બરાબર છે. સાથે સાથે એ જનીનિક ક્ષેત્રે પણ કામ કરે છે. જનીનિક ક્ષેત્રે એટલે સીધે સીધી અસર જે છે એ જનીનને અસર કરશે અથવા તો જનીનોને અસર પહોંચાડશે અને એના કારણે જે લક્ષણો છે એ પેઢી દર પેઢી આગળ વધશે. લક્ષણો જે છે એ પેઢી દર પેઢી આગળ વધે. હંમેશા જ્યારે જનીનિક ક્રિયાઓ થતી હોય ત્યારે આ બધી વસ્તુ જે છે જોવા મળતી હોય. લક્ષણ પેઢી દર પેઢી એકમાંથી બીજામાં આગળ વધશે. બીજું કે તેમાં બાહ્ય પરિબળો પણ ઘણી વખત અસર કરતા હોઈએ છે. બાહ્ય પરિબળો જે છે એ પણ વનસ્પતિના વિકાસને અસર કરતા હોય છે. તાપમાન છે, પાણી છે, વાયુનું પ્રમાણ છે, વાતાવરણ, આબોહવા, બધી વસ્તુ અસર કરે. તો બાહ્ય પરિબળોમાં કોનો સમાવેશ થાય છે? તો કે ભાઈ ઉદાહરણ આપ્યું છે તમને કે તાપમાન છે, પ્રકાશ છે. ઉદાહરણ તરીકે તાપમાન અને પ્રકાશ આ જે છે આવા બાહ્ય પરિબળો જે છે આ બાહ્ય પરિબળો વનસ્પતિના વિકાસને અસર કરે છે અથવા વિકાસને નિયંત્રિત કરે છે. બીજું કે વૃદ્ધિ તેમજ વિકાસ જે છે આ બંને પ્રક્રિયા ઉપર અસર કરશે પીજીઆરએસ. વૃદ્ધિ હોય કે વિકાસ હોય એનું નિયંત્રણ જે છે અથવા તો એને અસર કરવાનું કામ જે છે એ પીજીઆરએસ કરશે, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ. અમુક પ્રક્રિયાઓના નામ આપ્યા છે: વાસંતીકરણ, પુષ્પસર્જન, સુષુપ્તા, બીજાંકુરણ. વાસંતીકરણ, બીજાંકુરણ, વનસ્પતિનું હલનચલન,
પુષ્પસર્જન છે, બીજાંકુરણ છે, પુષ્પસર્જન, આ બધી પ્રક્રિયાઓ જે છે એનું નિયમન જે છે એ પીજીઆરએસ દ્વારા થશે. સુસુપ્તા, તો વાસંતીકરણની જે પ્રક્રિયા છે એ વાસંતીકરણ ખાસ કરીને સામાન્ય માહિતી આપી કે સિલેબસમાં નથી. નીચા તાપમાને બીજાંકુરણ દર્શાવે, ઓછું તાપમાન હોય ને બીજાંકુરણ દર્શાવે. બીજાંકુરણ વિશે આપણે જોઈ ગયા છે કે બીજનું ભાઈ શું કરવાનું છે, આપણે અંકુરણ કરવાનું છે. વનસ્પતિનું હલનચલન, પરિબળોના આધારે હલનચલન દર્શાવે. પરિબળો ઉપર આધાર, ઉદાહરણ તરીકે પ્રકાશની હાજરીમાં વનસ્પતિ હલનચલન દર્શાવે, પાણીની હાજરીમાં હલનચલન દર્શાવે. પુષ્પસર્જન, પુષ્પનું નિર્માણ. સુસુપ્તા જે છે અંકુરણ ન પામવાની પ્રક્રિયા. તો આ રીતે અન્ય અંતઃસ્રાવ કામ કરશે. તો આની સાથે આપણે આજનો ટોપિક અને આજનો લેક્ચર બે પૂરો કરીશું. બાકીનું જે છે આપણે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.